મેં આ જોયું છે હા. જ્યારે પણ અંતાક્ષરી રમવા બેઠા હોય ને તો સૌથી ભયંકર અવાજ જેનો હોય ને કર્કશ, એને બધા ગીતો આવડતા હોય, એ પણ આખા. શું યાર, તમે તો કોઈ દિવસ અમારી સાથે અંતાક્ષરી રમતા નથી, તમે તો એકલા એકલા ગીતો સાંભળ્યા કરો છો. એમાંય તને તો વાંધો હોય છે. જૂના ગીતો સાંભળું તો કે ઓહો કે કોની યાદમાં તમે અત્યારે આવા ગીતો સાંભળો છો, અને નવા ગીતો સાંભળું તો કે ઓહો કે બહુ જુવાની ફૂટી છે કે. મજા આવે છે મને આવું બધું તમને કહેવામાં. મને નહીં આવતી પણ હું તો ખરેખર સારું ગાઉં છું કાકા. જો વંદે માતરમ. એ હલો ભાઈ, હા સરસ અવાજ છે હા બકા તારો. થેન્ક યુ. તારો આટલો સરસ અવાજ છે તો તું કુલ્ફી વેચતો હોય તો? એટલે અવાજ જેનો સારો હોય એને કુલ્ફી વેચવાની? દાદા એક વાત છે. વેચ જાવલા યાર, તમે સ્ટે ટ્યુન વિથ રેડિયો સિટી 91.1 સાથે બેઠા છે. એ સાંભળો ને, પેલું આપણું જૂનું કેલેન્ડર ક્યાં છે? જૂનું કેલેન્ડર તો જૂનું થઈ ગયું એટલે કાઢી નાખ્યું. અરે નહોતું કાઢવાનું યાર, મેં બધા હિસાબ લખેલા એના ઉપર, ચા, પેપર, ખાંડ ને દૂધનું હિસાબ ને બધું. તો કેલેન્ડર પર કોણ લખેલી હવે? અરે યાર, તો હવે હિસાબનું શું કરશું? જે થશે તે હવે જે હોય આપી દેવાનો. આ દેશમાં અમે છે ને બકા હિસાબ સમજવા માટે બહુ ભયંકર બુદ્ધિ જોઈએ. મને તો સમજ જ નહીં પડતી. એટલે શું થયું, શું કહેવા માંગો છો? હમણાં નવું બિલ પાસ થયું ને ઇકોનોમિકલી વીકર સેક્શન માટે. હા, 10% અનામત વાળું. હા, તે તમે 2.5 લાખ થી વધારે એન્યુઅલ ઇન્કમ હોય તો તમે ટેક્સ લેવાનું ચાલુ કરો છો, અને 8 લાખ સુધીની એન્યુઅલ ઇન્કમ ને ઇકોનોમિકલી વીકર સેક્શનમાં ગણો છો. તો મારું આ બેસતું નથી મારા મગજમાં કઈ. શું, મને તો ખબર જ ના પડી. અત્યારે એ જ ચાલે. તું હમણાં મને ખ્યાલ આવે એટલે તને સમજાવવું પડે. પણ કાકા એ તો બધે એવું જ છે. એકચ્યુઅલી જોવા જઈએ તો 30 રૂપિયાનું પેટ્રોલ ને 36 નો ટેક્સ થાય છે. બોલો, એ તો આ તો 150 નો લેંગો લીધો ને 1100 નું નાડું લીધું એવું થયું ને. એટલે શું વાતો કરો છો, મને કઈ ખબર જ નહીં પડે. એવું જ હોય. પતિ હોય ને પતિ, એ પતંગ જેવો જ હોય. તમે સેટ ઢીલ આપો એટલે આગલી અગાસીમાં જ જતો રહે. ચૂપ રહો હવે. આગળની અગાસીમાં કોઈ આઈતી સુવર્ણા કરીને એની સાથે ખબર નહીં શું કરતા હતા. શું કરતો નહીં, મને કઈ આવડે પતંગ ચગાવતા. હું કઈ વાતચીત કરતો હતો. તો તમારી વાતચીત એટલી બધી વધી ગઈ કે સાંજે પાછા તમે એને ઘરે મૂકવા જવાના હતા. તો કાલી આવે ને આમ જ પૂછ્યું. હવે મેં કહું કે ચાલો તમને હું ડ્રોપ કરી દઉં એમ. પણ પેલી એ મસ્ત જવાબ આપ્યો ને તમને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી. હાલા હવે કાકા આવો જવાબ આપી દીધો તમને? હા, મને કે હું અજાણ્યા વ્યક્તિ સાથે બેસતી નથી આવું બોલીને પાછી એ રિક્ષામાં બેહી ગઈ, જાણે રિક્ષાવાળો એના ફોઈનો છોકરો હોય. એકલો માણસ જ પરિવર્તન લાવે, પરણેલો તો ખાલી શાકભાજી જ લાવે. એવું હોય તો થઈ જાઓ પાછા જવાન, થઈ જાઓ સિંગલ, જાઓ તમે કોલેજ લાઈફ જીવો, છોકરીઓ ફેરવો. તારું શું થશે? મારું કશું નહીં. इसमें तेरा घाटा मेरा कुछ नहीं जाता. તો મેં જો ગુજરાતી ના હોતા તો અઢળક લે આતા. હોશિયારી ના મારો. તારે છોકરીઓની લાઈન પાડી દેત મેં. એમ? હા, પણ પછી પપ્પા એવું કીધું કે હું ખોટું પાણીપુરી લહેરી ચાલુ કરવી એ બરાબર ના લાગે એમ. અચ્છા, એ રીતે લાઈન પાડત મને અત્યારે તમે હસાઈ દીધી. હા, તો હસી કાઢ, સોંગ સાંભળ. આ છે ને મારી સામે આવ્યા ને એટલું મસ્ત કંઈક બોલ્યા ને, મારો બધો ગુસ્સો જતો રહ્યો. બોલ. હા, શું બોલ્યા તમે? એટલે મેં કીધું કે હું ગુલાબ તો ભૂલી ગયો, પણ એક ગુલાબ ને હું ગુલાબ શું આપું? હા, ચલો છોડો બધું, ચલો હવે ખાઈ લો તમે બંને. શું લાવી છે? હા, ભાખરી ને ગુલકંદ. ભાખરી ગુલકન હોય? હજી પત્યું જ નહીં તારું. એની મને 7મી ફેબ્રુઆરી થી મેં ભાખરી ગુલકન જ ખાઉં છું. આને ચખાડ, આને ચખાડ. ના ના ના. તો ગીત વગાડ. હા હા હા. છોકરીઓને આવું બધું ચટપટું બહુ ગમે. છોકરીઓને સેલ્ફી ફોટા પાડવાનું એ બહુ ગમે, એ પણ કે ને. આ તો મને ગમે જ છે ને. એમાં તમને શું આટલું બધું મજા આવે? તું મને કે દરેક કલાકે તું તારા વોટ્સએપ નું ડીપી બદલે છે. જો મારી વાત સાંભળો, એક મસ્ત ફિલોસોફિકલ વાત કહી દઉં. એમ? જ્યાં સુધી આપણે જીવીએ છે ને, ફોટા બદલ્યા કરવાના. મર્યા પછી તો એક જ ફોટો ખાલી દિવાલ પર લગાડાશે. ઓહો. અને એ ફોટાને હું જોયા કરીશ તો તમને યાદ કર્યા કરીશ. જો મારું તે ગોઠવ્યું. એટલે મસ્તી કરો છો. જપનેલી આવે તું ખુશ. જો એક મિનિટ, આ દિવાલ પર શું છે? જો આમ જો ને. હા, ક્યાં? આ દિવાલ પર શું છે? ગરોડી છે. હા, પણ આપણે શું કહેવાનું? ઓહો, જો કે કુપોષણ વાળો મગર જોયો. ચાવ ને યાર, કેવા એક્ઝામ્પલ આપો છો. તને આ રીતે સમજાવે. હારું ચાલ, ગીત સાંભળ ચાલ, અને આવું ખોટા વિચાર ના કરીશ. આવશે પવન. ઓકે. હું આવવાનો છું તમારી ત્યાં. મને શું ખવડાવશો? અરે તું આઈને ખાલી ભઈલું મસ્ત બનાવીને ખવડાવીશ. આમે આના ખાવાના માટે તો બહુ જ લોકો એની તારીફ કરે. માય ગોડ, પહેલી વાર મારી તારીફમાં કંઈક બોલ્યા તમે. ના, પણ એટલે જે હકીકત છે એ તો છે જ ને. તારા ઘરવાળા તારા ખાવાનાને લઈને ઓલવેઝ કેટલું તારીફ કરતા હોય કે અરે વાહ, બહુ સરસ ખાઈ જાય છે, અરે વાહ, બહુ જ ખાય છે તું, ઓહો, બધું જ ખાઈ જાય છે તું, વારે વાહ. હું જે ખાઈ જાઉં છું એની તારીફ કરો તમે? આ તારીફ થઈ કે
મને ફાવ્યું એ રીતે કરી હટ. છે કિશોર કાકા મારી સાથે છે ને કાકી ટેલિફોન પર છે. ના ના મૂકો જ છે એક મિનિટ. ઓકે હા બાય 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 ચલ પછી વાત કરું. કો દિવસ ફોન 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 શું છે? એક કલાક એના જીજુ સાથે વાત કરે એનો ભાઈ, પછી કલાક થાય એટલે પેલું કલાકો સુધી એના મમ્મી હાથે, એના બાપા હાથે, અને પાડોશી ને બેનપણીઓને. જો સાંભળો, અનલિમિટેડ કોલિંગ નો જમાનો છે. પણ તમને પણ કરતા હશે ને કાકા? મને કરે ને 7 સેકન્ડ કરે છે. 7 સેકન્ડ? હા એટલું જ કેવા કે બટાકા પતી ગયા છે, આવતા લેતા આવજો. જાઓ ને હવે. તો સાંભળો ને, આપણે કશેક ફરવા જઈએ, કુલુ મનાલી જઈએ, શિમલા, કાશ્મીર, દિલ્હી, એવું બધું આમ ઉત્તર ભારતમાં, નોર્થમાં બધું આમ ફરી આવીએ. ચાલો ને. 100% જઈએ, પણ એ પહેલા તારો ભાઈ કરો મહેશ, એ મારી પાસેથી 50,000 રૂપિયા લઈ ગયો છે ઉધાર, એ પાછા આપી દે ને એટલે આપણે જઈએ. મેં તો એવું સાંભળ્યું છે કે નોર્થમાં બહુ ઠંડી હોય ને બરફ પડે, ખોટું બાંધવું પડાશે. રહેવા દો ને, આપણે પછી બીજું કઈક પ્લાન કરશું. જેને હોશિયારી ભાઈ પાસેથી પૈસા પાછા મંગાતા, તું કઈક કરે એનું હકે. મારો ભાઈ છે મહેશ, ઓકે? એટલે જ મારા ભાઈ વિશે તમારે કશું નહીં બોલવાનું, ઓકે? મારો ચાંદ જેવો ભાઈ. વેસ્ટ ઇન્ડિઝ નો. જો એક વસ્તુ સમજી લો, એ હેન્ડસમ છે અને રહેશે. તારી હમણાં કહું તે શું છે? એટલો બધો ડેન્જર છે કાલા ખટ્ટા કે એના મોબાઈલ નો ફ્રન્ટ કેમેરા પણ એની સામે ચાલુ થવા તૈયાર નહીં હોતો. સ્ટુડિયોમાં કેમ છો કાકી? બસ એકદમ જલસા મજામાં. એ કાકી મારે તમને એક વસ્તુ પૂછવી છે. તમને પાણીપુરી ભાવે? અરે બહુ જ. આઈ એમ તો લાઈક ક્રેઝી અબાઉટ પાણીપુરી. યાર દરેક છોકરીને પાણીપુરી કેમ આટલી બધી ભાવતી હશે? એકદમ આમ ચટપટી આવે ને, કેટલી મજા આવી યાર. હે કાકા? મને હું પૂછે, મેં કિશોર છું કે કિન્નરી થોડો જ